નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો નિર્ણય। આ રાજ્યમાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે, સાથે પાક નુકસાન સહાય વીઘા દીઠ 25,000। રાહુલ ગાંધીનું રાજીનામું। 15 પાકોના ટેકાના ભાવમાં થયો છે વધારો। 1 તારીખથી થશે ફાયદો, સાથે ખેડૂતોને હપ્તો નથી મળ્યો તો કરી લો આ કામ। જનધન ખાતું ખોલાવવા પર થશે ફાયદો। મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની સહાય। પોલીસ વિભાગનો મોટો નિર્ણય। વાહન ચાલકોને 25,000 રૂપિયાનો દંડ। રાશન કાર્ડ આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર। પેટ્રોલ ડીઝલની મોટી જાહેરાત। સોના ચાંદીના ભાવમાં થયો છે ફેરફાર। ખેડૂતોને મળશે આ કાર્ડ ઉપર 1,60,000 રૂપિયા સુધીની લોન। આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી। ખેડૂતો દ્વારા જમીનને લઈને વળતરની માંગ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર એટલે કે હવામાન સમાચારની અંદર વાત કરીએ તો આદ્રા નક્ષત્રની આગાહી। મિત્રો, ગુજરાતમાં ચોમાસું થોડુંક નબળું પડવાના કારણે લોકોમાં ચિંતા પ્રસરી છે। જોકે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 20મી જૂનથી ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થઈ જશે અને 28 જૂન સુધીમાં ગુજરાતમાં સારો વરસાદની શક્યતા છે। ખેડૂતોને લઈને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે ખેડૂતો માટે હજુ મોડું નથી થયું। 22મી જૂનથી આદ્રા નક્ષત્ર ચાલુ થશે। આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહેશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આ રાજ્યમાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થઈ છે। દેશભરમાં લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ અને નવી સરકાર પણ બની ગઈ છે। હવે લોકો માટે મહત્વના સમાચાર ઝારખંડમાંથી સામે આવ્યા છે। ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન સરકારે મોટી જાહેરાત કરી છે। સીએમ ચંપે સોરેને રવિવારે કહ્યું છે કે તેમની ગઠબંધન સરકાર 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવા અને મફત વીજળીના ક્વોટા વધારીને 200 યુનિટ કરવા પર વિચાર કરી રહી છે। જમશેદપુરમાં ગાંધી મેદાનમાં વિકાસ યોજનાના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। મિત્રો, ત્યારે તેમણે કહ્યું હતું કે અમે પહેલેથી જ આ ખેડૂતોની 40,000 રૂપિયા સુધીની લોન માફ કરી દીધી છે। હવે અમે તેમને વધારીને 2 લાખ રૂપિયા સુધી કરવાની યોજના બનાવી રહ્યા છીએ। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો દ્વારા જમીનને લઈને વળતરની માંગ। અમરેલીમાં જામનગર તાલુકાના બારકોટ ગામના કેટલાક લોકોની જમીન કંપની દ્વારા લેવા મામલે યોગ્ય વળતર નથી અપાતા સ્થાનિક સરપંચ સહિત લોકોએ પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સમક્ષ રજૂઆત કરી હતી। બારકોટ ગામ નજીક આવેલા નર્મદા સિમેન્ટ કંપની દ્વારા ખેડૂતોની જમીન ખરીદી હતી, જેમાં ખેડૂતોને જમીન ખાલી કરવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। શું મિત્રો તમને હપ્તો નથી મળ્યો તો કરો આ કામ। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 2016મો હપ્તો છે તે 28 ફેબ્રુઆરી 2024ના રોજ અને 17મો હપ્તો છે તે 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે। જે મુજબ 16મો હપ્તો 28 ફેબ્રુઆરી અને 17મો હપ્તો છે તે 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂત પીએમ કિસાન યોજના હેઠળ, જેનું મુખ્ય કારણ મિત્રો કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે। આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો। બધી ભૂલો સુધારી લો તો તમારા ખાતામાં એકસાથે 2 હપ્તા એટલે કે 16મો અને 17મો હપ્તો એકસાથે જમા કરી દેવામાં આવશે। તેમ છતાં તમારા ખાતામાં આ બંને હપ્તા જમા ન થયા હોય તો તમે હેલ્પલાઇન નંબર છે 15 52 61 તેમના પર કોલ કરીને ફરિયાદ કરી શકો છો, જેથી જે ખેડૂત મિત્રોના બેંકમાં 17મો હપ્તો નથી આવ્યો તેવા તમામ ખેડૂત મિત્રો સૌથી પહેલાં કેવાયસી કરાવી લેજો। જનધન ખાતું ખોલાવવા પર થશે ફાયદો। જો તમારું બેંક એકાઉન્ટ છે તો પછી
તેને જનધન ખાતામાં કન્વર્ટ કરવું સરળ છે. આ માટે તમારે બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. તેમાં પહેલો ફાયદો 6 મહિના પછી ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે, 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મળશે, 30,000 રૂપિયા સુધીનું લાઈફ કવચ જે પાત્રતાની શરતો પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ રહેશે, ડિપોઝિટ પર વ્યાજ મળશે, એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે. મિત્રો સાથે આગળ વાત કરીએ તો રૂપે કાર્ડ જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવે છે, જેનાથી તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અથવા તો ખરીદી કરી શકે છે. જનધન ખાતા દ્વારા વીમા, પેન્શન પ્રોડક્ટ્સ ખરીદી સહેલી છે. જો જનધન ખાતું છે તો પીએમ કિસાન અને શ્રમયોગી માનધન જેવી યોજનામાં પેન્શન માટે ખાતું ખોલાવવામાં આવશે. દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા, સરકારી યોજનાઓના ફાયદાઓમાં પૈસા સીધા ખાતામાં આવશે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો 14 પાકોના ટેકાના ભાવ થયા છે જાહેર, જેમના ભાવોમાં થયો છે વધારો. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બુધવારે સાંજે કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે બેઠકમાં 5 મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. તેમાં ખેડૂતો માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં 14 પાકોના ટેકાના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપી છે, જેમાં કપાસના ભાવ 501 રૂપિયા વધારવામાં આવશે. કપાસની MSP 7121 રૂપિયા નક્કી કરાઈ છે. મગફળીની MSP 6783 રૂપિયા કરાઈ છે. ત્યારે ખરીફ પાકોના ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ડાંગની MSP 2300 રૂપિયા કરાઈ છે. અડદ દાળના ટેકાના ભાવ 7400 રૂપિયા કરવામાં આવ્યા છે. મિત્રો ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય. રાજ્યમાં પાટનગર, ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠક બાદ ખેડૂતોના હિતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે મોટો નિર્ણય કર્યો છે. વિગતો મુજબ રાજ્યના સાંધ ખેંચાતા સરકાર એક્શનમાં આવી અને સિંચાઈ તેમજ પીવાના પાણી મુદ્દે કેબિનેટ ચર્ચા કરાઈ છે. આ બેઠકમાં સૌરાષ્ટ્ર, મધ્યમ ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં સૌરાષ્ટ્રને સૌની યોજનામાંથી પીવા ઉપરાંત સિંચાઈ માટે પીવા પાણી અપાશે. આ સાથે ઉત્તર ગુજરાતમાં સુજલા સુફલા યોજનામાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી. હવામાન વિભાગ દ્વારા આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, તો મધ્યમ ગુજરાત અને સૌરાષ્ટ્રના શહેરોમાં છૂટા છવાયેલા વરસાદ પડી શકે છે. ઉપરાંત આગામી 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગઈ રાત્રે પણ દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વલસાડમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. મિત્રો ખેડૂતોને વગર વ્યાજે લોન મળશે. મિત્રો ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડીક પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે. હવે ખેડૂત લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં, પરંતુ તેમને એપ દ્વારા જ લોન આપવામાં આવે છે. હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવી જશે. જ્યારે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે. આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજ વસૂલે છે. આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા જે તે સહયોગીથી શરૂ કરવામાં આવી છે. ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે. આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી 75 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. બીજી બાજુ જો લોન ચૂકવવાની વાત કરીએ તો આ સમયગાળામાં બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે અવધિ 5 વર્ષ સુધીની હોય છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પોલીસ વિભાગનો મોટો નિર્ણય. ગુજરાત પોલીસ વિભાગ પોલીસ કર્મચારીઓને પોતાના લગ્ન માટે વેલફેર ફંડમાંથી લોન આપવાનો નિર્ણય કર્યો છે. કર્મચારી પોલીસ
વેલફેર ફંડમાંથી 1.5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. આ પહેલાં પોલીસ અધિકારી અને કર્મચારીઓને તેમના સંતાનના લગ્ન માટે 1.5 લાખ રૂપિયા લોન મળતી હતી. હવે તે પોલીસ વિભાગના નાની ઉંમરના કર્મચારીઓની સંખ્યા વધી ગઈ છે, તેથી આ સંજોગમાં સુધારો કરવામાં આવ્યો છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક નુકસાન સહાય આવી છે. મિત્રો, રાજ્યમાં ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. કમોસમી વરસાદથી નુકસાનનું સર્વે પૂર્ણ થયું છે. રાજ્યમાં 13 થી 18 તારીખ વચ્ચે થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, વલસાડ સહિત મધ્યમ ગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થયું હતું. ગુજરાતમાં 7 જિલ્લામાં 10,000થી પણ વધારે ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે. ત્યારે મિત્રો, હવે તેમની સહાય પણ બહાર આવી છે. જે મુજબ બિન પિયત પાકોને 8,500 પ્રતિ હેક્ટર, પિયત ખેતી પાકોને 17,000 પ્રતિ હેક્ટર, વર્ષાળુ બાગાયતી પાકોને 17,000 રૂપિયા પ્રતિ હેક્ટર અને વર્ષાળુ બાગાયતી પાકોને પ્રતિ હેક્ટર 22,500 હેક્ટર ચૂકવવામાં આવશે. વલસાડ જિલ્લામાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં પણ 73.31 હેક્ટરનો સમાવેશ થાય છે. સુરત જિલ્લામાં 58,000થી પણ વધારે હેક્ટર વિભાગમાં પાક નુકસાન થયું હતું. આ સિવાય ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી તેમજ મધ્યમ ગુજરાતમાં ખેડા જિલ્લામાં પણ વરસાદથી નુકસાન થયું હતું. પેટ્રોલ ડીઝલ પર મોટી જાહેરાત. મોદી સરકારની રચના થતાં જ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આ વખતે સરકાર પેટ્રોલ, ડીઝલ અને નેશનલ ગેસ જેવા ઉત્પાદનોને જીએસટીમાં દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે. જો પેટ્રોલ અને ડીઝલમાં જીએસટી આપવામાં આવે તો ગ્રાહકોને મોટો ફાયદો થઈ શકે છે. જોકે સરકાર આ મામલે કેવો રિસ્પોન્સ આપે છે તે પણ અગત્યનું રહેશે. મિત્રો, રાશન કાર્ડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકારની સૂચના મુજબ રાશન કાર્ડને એક્ટિવ રાખવા તેમજ રાશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાનો લાભ કાર્ડ ધારકોને મળી રહે તે માટે તમામ શ્રેણી રાશન કાર્ડ ધારકોને જેમ NFSA રાશન કાર્ડ છે તે અંતર્ગત રહેશે. મિત્રો, તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો NFSA રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા, નોન NFSA BPL 1 અને 2 ગરીબ રેખા ઉપર, BPL કાર્ડ ગરીબ રેખાની નીચે અને અત્યોદય તેવા જરૂરી ડોક્યુમેન્ટ, ખાસ કરીને આધાર કાર્ડ, સંબંધિત મામલતદાર કચેરી પુરવઠા શાખાનો સંપર્ક કરવો. મિત્રો, આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. આધારની વિગતો મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. આધારના દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 જૂન 2024 હતી, જેને 3 મહિના સુધી વધારીને એટલે કે 14 સપ્ટેમ્બર 2024 સુધી કરવામાં આવી છે. આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ જેવી માહિતી અપડેટ કરવા માંગે છે તે સૌપ્રથમ અપડેટ કરાવી લેજો. મિત્રો, ખેડૂતો માટે નવી યોજના. કેન્દ્રીય કેબિનેટ ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાની મંજૂરી આપી છે. કેબિનેટે ₹70 લાખ કરોડના ખર્ચવાળી PM પ્રમાણ યોજનાની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યના વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે આ રીતે ખેડૂતોને વૈકલ્પિક ખાતરો મળે તે માટે સસ્તા ભાવે કેબિનેટની બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આગામી 3 વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે 3,70,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચારની અંદર વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 1,500 ક્વિન્ટલથી વધુ આવક નોંધાઈ છે. જેમાં જાડી મગફળી 800 ક્વિન્ટલ આવક નોંધાઈ છે. જાડી મગફળીના ખેડૂતોને 1,140થી 1,200 રૂપિયા સુધી ભાવ મળ્યો છે, જ્યારે ઝીણી મગફળીના ભાવ 1,000 રૂપિયા ક્વિન્ટલ આવક થઈ હતી, જ્યારે તેમના ભાવ પણ 1,100થી 1,300 રૂપિયા મળ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 2,200 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક થઈ હતી અને 350 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી. ટુકડા ઘઉંના ભાવ 482થી 620 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 488થી 530 રૂપિયા એક મણે મળ્યા છે. મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર થયો છે. આજે સોના અને ચાંદીના ભાવમાં નજીવો ફેરફાર જોવા મળ્યો છે. આજે 24 કેરેટ સોનું 110 રૂપિયા ઘટીને 72,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, જ્યારે 22 કેરેટ સોનું ₹66,200 રૂપિયા અને 18 કેરેટ સોનું 54,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે, જેની સામે ચાંદીના ભાવમાં વધારો થયો છે. આજે ચાંદી 500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે. સાથે તેમનો નવો ભાવ 91,500 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહી છે. ચાંદી. રાહુલ ગાંધીનું સત્તાવાર રીતે રાજીનામું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી રાજીનામું આપી દીધું છે. લોકસભા સચિવાલય
લય દ્વારા અંગેની સૂચના જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ રાયબરેલી લોકસભા સીટની ચાલી રાખવા અને વાયનાડ લોકસભા સીટ છોડવા અંગે લોકસભા સ્પીકર ઓફિસને છે તે નોટિસ આપી હતી. સાથે મિત્રો બીજી યોજના વિશે વાત કરીએ તો યોજના નંબર 2 ડૉક્ટર આંબેડકર સાહેબ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસીય યોજના. આંબેડકર આવાસ યોજના અંતર્ગત 1,32,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની સહાય, જેમાં પહેલો હપ્તો 60,000, બીજો 40,000નો હપ્તો અને ત્રીજો હપ્તો છે તે 20,000 રૂપિયાનો. સાથે ચોથો હપ્તો 12,000 રૂપિયા બાથરૂમ બનાવવા માટે આપવામાં આવે છે. જ્યારે આ યોજના નંબર 1માં ST, SC, OBC કોઈપણ ફોર્મ ભરી શકે છે, જ્યારે આ યોજના 2માં ST અને SC ફોર્મ ભરી શકે છે. મકાન બનાવવા માટે મળશે સહાય. ઘર બનાવવા ગુજરાત